વલસાડ જિલ્લામાં 2025માં પ્રોહિબિશનના મુદ્દામાલ પકડાયેલનો નાશ કરવામાં આવ્યો છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓમાં કબજે કરેલ પ્રોહિબિશન મુદ્દામાલ અંગે મહેરબાન પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તમામ થાણા અધિકારીઓને સને 2025માં પકડાયેલા પ્રોહિબિશન મુદ્દામાલનો સંમેલન નામદાર કોર્ટમાંથી નાશ કરવામાં હુકમો મેળવી સદનન પ્રાંત અધિકારી વલસાડ પાર્ટી ધરમપુરનાઓના દરખાસ્ત કરી પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવા મંજૂરી હુકમ લેખ મેળવી આજરોજ 21/4/2025ના રોજ બિલાડ આરટીઓ ચેકપોસ્ટ ખાતે પ્રાંત અધિકારી વલસાડ વિભાગ પાર્ટી વિભાગ ધરમપુર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ વાપી વિભાગ ઇન્સ્પેક્ટર નશાબંધી આબકારી વિભાગ તેમજ જિલ્લાના તમામ થાણા અધિકારીઓની ઉપસ્થિતિમાં પકડાયેલ મુદ્દામાલ કુલ ₹3,31,89,869 મુદ્દામાલ સરકારની ગૃહ વિભાગ ઠરાવ મુજબ નાશ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા તમામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન પકડાયેલો મુદ્દામાલનો આજરોજ નાશ થયો છે। અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર માહ્યાવંશી વલસાડ।